હરિઓમ બેન, હરિઓમ. તમારું નામ? હું તુષ્ણા. પહેલા ડેડી કુંવારી હતી ત્યારે તુષ્ણા રુસ્તમજી અડાજનિયા ને હવે તુષ્ણા શાહરૂખ કેરાવાલા છે. ડેડી એટલે રુસ્તમજી હોરમસજી કેરાવાલા આરટીઓ હતા તેવનની દીકરી ને જ્યારે એવન નડિયાદ હતા ઘણા વર્ષોથી ડેડી મમ્મી મોટા સાથે સંકળાયેલા છે ને મારા જન્મ વખતે અમે લોકો નડિયાદ હતા ડેડી. તો આશ્રમમાં મારું નામ પાડેલું તુષ્ણા મૈતી, મોટાએ નામ પાડેલું. હા. કઈ સાલમાં તમારો જન્મ? 1965 જૂન. હા. એટલે અમારી મમ્મી પાસે મંગાવેલી કે તમારા નામની ચોપડીઓ લાવજો કે અમને અમારા નામ તો અલગ આવે. તો પેલા અમારા નામની ચોપડી મમ્મી લઈ ગયેલા તે તા પરથી ર ને ત રાશિ તુલા તેના પરથી બે જ નામ હતા કઈ. તો મોટાએ આ નામ સિલેક્ટ કરેલું તુષ્ણા મૈતી. એ પાછું અમારા ગાથા જે અમારા અવસ્થા અમારી જેમ ગીતા આપણી હોય ને તેવી અમારી ગાથાની પુસ્તકો છે. તો એમાં બી એ નામ આવે છે એટલે એટલું સરસ પવિત્ર અવસ્થામાં બી નામ છે. હા. અને એનો મિનિંગ બી બહુ મજાનો છે કે સંતોષી જીવન. તુષ્ણા મૈતી ને ત્રુ નહીં, આપણે ગુજરાતીમાં ત્રુ ને શ્ના છે ને, તું રસવઉ તું તુષ્ણા મૈતી તેનો તુષ્ણા મૈતી. હા. એટલે એનો મિનિંગ થાય કે સંતોષી જીવન એમ. એટલે મારે હવે પુરવાર બી કરવાનું મોટાએ પાડેલું છે તો આપણે કોશિશ કરવી પડે કે આપણે એ રીતે જીવીએ. બહુ મારી મોટી બેન ડોગડો ને એના હસબન્ડ બહુ યંગ ગુજરી ગયો, 45 માં જ ગુજરી ગયેલો. પણ પછી બી મોટાની બહુ મહેરબાની રહી છે ને બધાએ સપોર્ટ બી બહુ. હું બી તરત દોડી ગયેલી ને એનું લંડન ગુજરેલો પણ એનું બોડી અમને અહીંયા ઇન્ડિયામાં એનું બધું કરવું હતું ક્રિયાકામ. તો એ લોકોની ફ્લાઇટમાં સેમ ફ્લાઇટમાં એને બોડીને બી જવાનું હતું પણ તેને બદલે બોડી કઈ ખબર નહીં એ લોકોની ભૂલથી રહી ગયું, એજન્ટની ભૂલથી. એટલે મારી પર ફોન આવ્યો, મારી બેન એ લોકો તો ઓલરેડી ચાલી ગયેલા, ખાલી હું મમ્મી ને એનો દીકરો અમે ત્રણ જ હતા. તો પછી આખો દિવસ એના ઘેરે ફોન પર જ બેઠી ને બધે જેટલી ટ્રાય કરી અંદર એરપોર્ટના ઓથોરિટીઝની સાથે વાત કરીને ને ગમે તે હિસાબે બીજે દિવસે પછી મેં કહું પણ ડાયરેક્ટ ફ્લાઇટમાં મોકલો. એ લોકોની મેથડ છે દુબઈ જાય, એક રાત દુબઈ રહે ને પછી બોમ્બે જાય. તો એને બદલે ડાયરેક્ટ દુબઈને અવોઇડ કરીને ડાયરેક્ટ ફ્લાઇટમાં ટ્રાય કીધી ને એક સરદારજી હતા એમને બહુ મદદ કીધી. પેલું દરેકને આખી હિસ્ટ્રી કહેવાની, દરેક જણ ફોન કે આને કરો તેમ પણ એ થયું ને બીજે દિવસે પહોંચી ગયો ને જુલાઈ મહિનો એટલે ભરપૂર વરસાદ હતો, બોમ્બેમાં પાણી બી ભરાયેલા બધું એવું એમ. એવાને એવું જ એવી જ મદદ બહુ મળી ગઈ. એટલે એ રીતે એ બી બીજે દિવસે ત્યાં પહોંચી ગયો અને બધી આગળ ક્રિયાઓ ચાલુ થઈ ગઈ એવી રીતે. ને ત્યાં અહીંયા એક અંકલ ડીએસપી હતા અમારા ડેડીના ફ્રેન્ડ, હવે તો ઇવન બી રિટાયર્ડ છે પણ બંસલ અંકલ તેવનને બી ત્યાં આવેલા એરપોર્ટ પર એટલે કોઈ તકલીફ નહીં પડે બધું. એટલે એવું ગોઠવાતું ગયું એમ એ રીતે. બહુ મહેરબાની. ને એના મારી બેનના સાસુ બી ને બધા જ એ લોકો બી આવેલા, સાસુ સસરા જેઠ, એટલે બધાએ બહુ સરસ રીતે કીધું ને બધાએ સહકાર બી. ઇવન એના સાસુનું તો કેટલું ક્રેડિટેબલ કે મને કહેવાનું ખાસ ગમે કે જુવાન ગુજરી ગયેલો તો કે અમારામાં એ લાલ ચિત્તલ પહેરે, એ સુહાગણની નિશાળી એમ, મંગલસૂત્ર એવું નહીં આ હોય અને એક વેડિંગ રિંગ હોય. તો એને મારી બેનને એના સાસુએ કહ્યું કે તું લાલ ચિત્તલ પહેરજે, કઈ જ વાંધો નહીં, મને વાંધો નહીં, સંભેથી કહેલું એટલું બધું. જોકે એને ડોક્ટરે પહેર્યા નહીં, એને પોતાને દિલમાં લાગે એટલે એને પહેર્યા નથી પણ એના કેટલા મોટા કહેવાય, દિલ કેટલું મોટું કહેવાય. પોતાનો જુવાન જો છોકરો ગુમાવ્યો તે છતાં એવી રીતે બહુ ને કેટલા માં જેવું એમ બચ્ચું હોય તેમ સંભાળી લીધી. હા. એ બી 45 ની લગભગ, બેવ જણા લગભગ સરખા જ હતા, એકાદ વર્ષનો જ ફેર હતો એવી રીતે. એટલે એ બી એક બહુ મજેનું ગોઠવાયેલું. ને એના પછી એનો તે વખતે દીકરો બી 9 વર્ષનો જ હતો પણ બહુ એ બી
મેચ્યોર એમ એજ કરતા ને બહુ મજાનો એને હોશિયાર બી ઘણો તે હવે ખાસો મોટો થઈ ગયો જોબ કરે છે એન્જિનિયર ડબલ એન્જિનિયર થયો ને સાથે હમણાં જોબ બી કરે છે ને બેન હવે રિટાયર્ડ છે પણ મજેની સરસ સેટલ છે એ લોકો લંડનમાં મજેની રીતે એવું છે ને આપણા જીના કાકાનું બી એવું કે અહીંયા હું જ્યારે આવતી હતી દર રવિવારે જયંતિ કાકા સાથે આવતી હતી પહેલે ડેડી સાથે આવતી હતી પછી ડેડીના ગુજર્યા પછી જયંતિ કાકા સાથે રવિવારની પ્રાર્થનામાં તો આશ્રમ આપણે આવીએ એટલે ચાય તો પીએ તો ડેડી સાથે આવીએ ને સરોક એટલે ચાય પીએ બધાની સાથે પ્રસાદ તે ચાય તો પીવાનો તો ડેડી છે ને તે પેલા કમુબા કે કોઈ બી હોય ને તેવા પેલો આપણો લાકડાના ચૂલા હતા તે વખતે તેમાં પર ભાખરીમાં જેની આમ સાઈડમાં ગોઠવેલી હોય ને ગરમ રહે ને કડક તે ડેડી બોનસ લે હા કે કમુબા મને એક ભાખરી આપજો એવન ભાખરી બી ખાય ને હું આવેલી તો હું બી ભાખરી લઉં એટલે માગીને લઈએ અમે લોકો બેઉ ને ચાય સાથે ખાવાની પછી હું આશ્રમથી જતા હોય ને જીના કાકા પડીકું આપે કઈ બી કઈ ફ્રૂટ નહીં હોય તો પછી પેલું ભૂસું કે જે બી અહીંયા હોય ને એનું પડીકું વાળીને આપી દે કોઈ વખતે હું જો નહીં આવી હોઉં ને તો ડેડીને કે જયંતિ કાકાને આપે કે તુષ્ણાને આપજો એમ એવન મારી પર બહુ પ્રેમ રાખતા હતા ને ઇવન છેલ્લે સુધી જ્યાં સુધી એવનથી સ્કૂટર ચલાવાયું ઇવન ત્યાર પછી કોઈ બીજું ચલાવે ને ઇવન પાછળ બેસે તો બી અમારું ઘેર તો કેટલું દૂર ભટ્ટાર રોડ પર છે ત્યાં બી આવતા હતા હા જયારે એવન બહાર નીકળેલા હોય ચોક બાજુ કે કેથે બી તો ભટ્ટાર સુધી ખાસ મળવા આવે હા જીના કાકા ને ચાય પીએ બસ હા એવી મમ્મી એકલા હોય ને તો ના કે નહીં તમે રવા દે એમ કે કરશે નથી પીવી ચાય ને હું કોલેજ થી આવી ને જાઉં કે ઓ જીના કાકા આવેલા છે તુસના બનાવજે ચાય તે એવનને પેલી કડક મીઠી ચાય જોઈએ ને તે એવી બનાવું ને તે એવનને બહુ ગમે એટલે એ પીએ એવન એવનનું એક હતું હા સ્વરૂપ તું બી આવી જા નહીં કામ આવી જા સ્વરૂપ સમજ જે માન કે તે માનવાનો વાલ કરેલું છે એવી રીતનું એવનનું વાલ ભૂલાય નહીં એવા છે ને નંદુભાઈ હા નંદુભાઈ નું તો શું કઈ ચોપડીઓ વાંચી છો હો મેં તો અરે ને ચોકલેટ ને પેન્સિલ ને શું નહીં જે બી એવનનું એક તો સ્ટૂલ પર એક બેઠેલા હોય આપણને અજબ લાગે હવે અજબ લાગે છે તે વખતે કઈ ભાન નહીં હતું આટલા નલ્લા સ્ટૂલ પર આખો દિવસ કમર અકડી જાય આપડી તેવા સ્ટૂલ પર એવા આખો દિવસ બેસીને કામ જ કામ કરતા હોય લખતા હોય બધાના લેટર ને જવાબ ને પણ શું જીવ એવનનો બી મોટો મારી બેન એટલે મને છે ને નલ્લી હતી ત્યારે વાંચવાનો બહુ જ શોખ હતો 12-13 વર્ષની હોશ ને ત્યાં સુધીમાં તો રામાયણ મહાભારત બધું વાંચી કાઢેલું એટલું હા એટલે બધી ને બીજી બી બધી સ્ટોરી બુક્સ અહીંયા બચ્ચાને લાયક જેમ જેમ ઉંમર પ્રમાણે નહીં નંદુભાઈ આપતા હતા તે પાછા નંદુભાઈ તો આપણે તો એવન તો પાછા છૂટ આપી દે તને જે ગમે ને તેટલી લઈ લે એટલે આપણે તો લૂંટીએ ખલાસ બધી આઈબી જોઈએ પેલી ડોગડો બી મને રોકે કે આટલી બધી હોય એમ કે જરાક થોડીક લે થોડી પછી લેજે પણ નહીં જીવ નહીં માને પછી ઇવન ડોગડોને પેલી નોવેલ્સ ને એવું એની એજ પ્રમાણે નહીં આપે તે બી વાંચેલી હોય આ બી વાંચી કરું એવું બહુ ગમતું હતું બહુ હતો શોખ એવું તે વખતે એટલે બહુ વાંચેલું ને એવનની નોવેલ્સ બી કેટલી સરસ શરદચંદ્રની ને પરિણીતા ને હા એને એટલી આમ એમાં એવનનું કલેક્શન નંદુભાઈનું એટલે કેવું કે એમાંથી કઈ ને કઈ આપણે શીખવાનું જ મળે બચ્ચાઓને હા એ જ જે મોટાનું છે ને કે સંસ્કાર સિંચે એવન આપણામાં કોઈને કોઈ પણ ના 5 તો એક તો મારો ભીમ બહુ ફેવરિટ હતો ગદાધારી ભીમ એ ચોપડી મારી એકદમ ફેવરિટ એટલી બધી વાર વાંચી હશે ને વાંચું એકલી હસું પાછી એ બીજું આ કે રામાયણ મહાભારત બી આખા વાંચ્યા છે પછી આ શરદચંદ્રની નવલકથાઓ અને આ પરિણીતા એ બધી બહુ એ બધું યાદ હજુ બી રહે છે એમ એટલું બધું હા ઘણા વર્ષો થઈ ગયા હવે તો હું પોતે 60 વર્ષની થવા આવી મોટા સાથેનો કોઈ એવો પ્રસંગ હોય મોટા સાથે છે ને એક અહીંયા ધોલિયા પર સુતેલા ને
એક જ વાર બહુ થોડી સેકન્ડ વસ્તે મને એવને એમ એવનને છે ને પેલી માખ આવે ને તો ઉડાડવા નેપકિન તો એક ભાઈ કરતા હતા. પછી એ ભાઈને કે એવને કામ સોંપ્યું. હવે કોણ ભાઈ તે હું યાદ નથી, હું તો બહુ નલ્લી હતી તે વખતે, તે મને યાદ નથી એવન. પણ એવન ને કઈ કામ સોંપ્યું તો એવન ગયા તો મોટા એમ ઈશારો કર્યો હશે કે મને આપી દે. એ થોડીક જ સેકન્ડ ખાલી એમ ઉડાડવાની માખ એટલી સેવા કરવા જ મળી બસ આખી જિંદગીમાં. પણ એટલો એક યાદ છે. તે બી પેલા આપણને ધરક ધરક થાય, મોટાને ટચ નહીં થઈ જશે ને, મોટાને વાગી તો નહીં જાય ને નેપકિન, માખ તો નહીં બેસે એમ એટલો વાર વસ્તે પણ આપણે એટલા કોન્શિયસ થઈ જઈએ ને એમ. ને નલ્લી એટલે 10-12 વર્ષની જ હોવસ, કારણ કે હું 12-13 વર્ષની હતી ત્યારે તો મોટા એ કર્યું. હા એટલે બહુ ખબર નહીં હોય પણ મોટા એમ આપણે માન આપવાનું. મોટા એટલે એમ એ ખબર ને મોટા કોણ બધું આવીને બી પગે પડવાનું. પછી એવન બધી વહલથી પૂછે બધું, એ બધું ગમે આપણને. હા બસ ડોગડો ને વધારે યાદ છે, એ મોટી હતી ને એને વસ્તે વધારે પૂછતા હતા. હા પણ જ્યારે મને એટલું ખબર યાદ નથી, પણ એવન આપણું શીખવાને વસ્તે પૂછે. પછી મમ્મી સાથે કેવું ચાલે, ડેડી સાથે કેમ છે, એ બધા સવાલ એવન પૂછે. ને ડેડી ની બીક લાગે તે બી આપણે કહી દેવાનું મોટાને. હા તમારા ડેડીને કેવી રીતના જોડાવાનો થયેલો એ પ્રસંગ? એ ડેડી નડિયાદ જ હતા ને ત્યારે એવનના પડોશમાં કોઈ અંકલ હતા, એવનનું નામ નથી યાદ મને, ડોગડોને બરાબર યાદ હશે. પણ એવન એ ડેડીને પહેલી વાર લઈ ગયેલા આશ્રમ ને એ ગમ્યું ને મમ્મીને બી બહુ ગમ્યું ને બસ એ જે રંગ લાગ્યો ત્યારથી. પણ એક જ હા ડેડી તો 7 વખત 21 દિવસના મૌનમાં બેઠા છે. હા એના સિવાય બી બેઠા હશે પણ કન્ટિન્યુઅસ 21 દિવસના એવા ને 7 વખત કરેલા છે ડેડીનું. ઘણું એવનનું બહુ કર્યું છે ડેડીને. ને રોજ સવારે 4 વાગે ડેડી ઉઠવાનું જ, એવા બધા એવનના નિયમ બહુ હતા. ને પછી નામ સ્મરણ કરે, પછી કઈ 5-7 કિલોમીટર ચાલવાનું, એમ ફિક્સ હતું બધું ડેડીનું. હા એટલે બહુ એવને ઘણું એ માન્યું છે ડેડીનું. હા પણ એ જ એક હતું કે એવન મોટા ડેડીને અડાજીનીય સાહેબ જ કહેતા હતા. કોઈ દિવસ ઋષિ સાહેબ કે અડાજીનીય સાહેબ, પણ સાહેબ કહેતા હતા. હા તે મમ્મી કહેતા હતા બી કે તમે એને શું કામ સાહેબ નહીં કેવો છે એમ. તે કે ના કેવું પડે એમ કે. હા એવી રીતે. એવી રીતનું કઈક હતું, ખબર નહીં. એ મોટાનો ભેદ એવન જ જાણે. મમ્મીના કોઈ પ્રસંગો હોય મોટા સાથે? હા એ તો બહુ જ સરસ છે. મારા જ વખતનો છે. મારી વખતે મમ્મી પ્રેગ્નન્ટ ત્યાં જ નડિયાદમાં જ. તે ઘેર એવું હતું કે એમ 1 માળ સુધી દાદર ચડવા પડે પછી ઘેર સ્ટાર્ટ થાય. એ સંતરામ સોસાયટી, હા નડિયાદમાં સંતરામ સોસાયટીમાં. તો 1 માળ જેટલા પગથિયા ચડો ને પછી ઘેર સ્ટાર્ટ થાય. તે પેલા એક દિવસ પ્રેગ્નન્ટ હતા ને મમ્મીને પગે સોજા હતા ને એવું કંઈક તબિયત ઠીક નહીં હતી ને એટલે એવન આશ્રમ નહીં ગયા, ડેડી એકલા ગયા. તો જેવા આશ્રમમાં મોટા અરે ડેડીએ ગેટ ખોલ્યો ને પગ હર્ષદ ક્યાં છે, દૂરથી જ બૂમ પાડી, હર્ષદ ક્યાં છે? તો કે એ ઘેરે છે, ઉભો રહે. ત્યાં જ ઉભા રહ્યો, અંદર બી નહીં આવવા દીધા. પાછા વળો ને તો ડેડી છે ને MRTO પણ એવન બહુ સીધા. એવન અમારો જે મંદિર કહેવાય ને આતશવેરામ બોમ્બેમાં, ત્યાં સમ ખાધેલા કે નહીં હું કોઈનો 1 લાંચનો રૂપિયો લેવસ કે નહીં આપસ. ને જિંદગીભર પાલ્યો. બહુ તકલીફ પડી છે એવનને, બહુ જ એવને તકલીફ ખમી છે ને. કારણ કે પેલા ડિપાર્ટમેન્ટમાં બધા ખાવા વાળા એટલે એવનને એ લોકોને નહીં ગમે એટલે ડિપાર્ટમેન્ટ વાળા તરફથી બહુ હેરાન થયા છે. પણ લોકોમાં બહુ પ્રિય એવું. એટલે પેલું એવનને એ રીતે રાખેલું. એટલે પેલું શું જે પગાર હોય એમાં જ ચલાવવાનું. એટલે પેલી ગાડી વાડી બી કઈ બહુ સોજી નહીં, પેલી જૂની હિલમેન કઈ હતી તે વખતે, એટલે પેલી બહુ જરા સારી નહીં. મોટાને તો કેટલું સ્પોન્ડિલાઇટિસ ને બધું, એટલે એવનને વસ્તે તો ખાસ પેલી મર્સિડીઝ રહેતી હતી. તો અમારી હિલમેનમાં એવન કે ગાડી પાછી કર, ગાડી રિવર્સ કરાવી, એમાં આયા છેક સુધી આશ્રમથી મમ્મીને મળવા ગયા. ને પછી એવનને પોતાને દુખાવો ને બધું તો બી આટલું બધું ચડ્યા ને ચડતા મમ્મી છે ને કામવાલી સાથે બેઠેલા
ને મોટાની જ વાત કરતા હતા. એવનને દિલમાં એમ લાગ્યા જ કરે ને કે નહીં જવાયું. એટલે હા, તે એવન એ જ વાત કરવા બેઠેલા ને જોયું તો મોટા ઉતરે જ ગાડી, પેલી ગાડી તરત આવી ને એટલે એવનને સમજ નહીં પડી કે ઋષિ કેમ જલ્દી આવ્યો. પછી જોયું તો મોટા ઉતર્યા એટલે એવન તો એટલું ખરાબ લાગ્યું. હર કરીને એટલે પેલા તો ચડતા જ મોટાએ કહ્યું, વેન Muhammad doesn't come to mountain, mountain must come to Muhammad. આ વાક્ય એટલે જ યાદ બી. when Muhammad doesn't come to mountain, mountain must come to Muhammad. કેટલું બધું કહેવાય, બહુ મોટું. એટલે પછી મમ્મી એટલા બધા એવન શરમાયા બી ને બહુ એવનને લાગ્યું. તો પછી આયા તો બી એટલો માર ચડીને એવન આયા, ઘેરમાં આયા, બેઠા ને કે લાવ ખરશે તું કેમ નહીં આવી, બતાવ એમ કે શું થયું. તે મોટા કે મને પગે સોજા આવેલા છે. તે કે બતાવજો. જોયા તો મમ્મીના સોજા ગાયબ ને એવનના પગ પર સોજા હતા. મોટાએ પોતાના પગ બતાવ્યા એ વખતે. હા એવું. એટલે ને બહુ પછી આ બીજો બી એક બહુ સરસ છે કે મારી પ્રેગ્નન્સી નો એક પ્રસંગ આ જમનાનો હતો, કઈ નહીં. પછી છે તે હા આશ્રમમાં એક દિવસ તો આ ઘેરનો એક બહુ સરસ વાત થઈ. પછી જયારે એવી જ રીતે મમ્મીની નજીક હતી ડિલિવરી ને આશ્રમમાં ગયેલા હતા બધા જ, ડોગડો બી, ડેડી ડોગડો ને બધા જ ગયેલા. તો એ લોકો ચાલતા મમ્મી રસોડામાં પેલું આપણે બધા શાક સમારીએ ને તે બધાની સાથે કરતા હતા ને મોટા ડોગડો ને ત્યાંથી લઈ ગયા એમ ચાલતા, હાથ પકડીને એમ પેલા ખભા પર ડોગડો નો હાથ મૂકીને, એમ ફ્રેન્ડ હોય ને તેમ, ને ચાલતા લઈ જાય ને પણ એવી રીતે બોલે કે મમ્મીને સંભળાય. હા એવી રીતે પાછા અવાજ એટલો રાખે એમ કે ડોગડો બોલ એમ કે તને શું જોઈએ, શું ગમે, ભાઈ કે બેન. એટલે પેલા મમ્મી કે ડોગડો ને મનમાં મમ્મી આમ પ્રાર્થના કરે કે ભાઈ માંગે તો સારું એમ બોલે તો સારું. કારણ કે પહેલો અમારો ભાઈ ગુજરી ગયેલો, ડેના પછી ડોગડો. પહેલું સ્ટીલ બોર્ન ચાઇલ્ડ એટલે મમ્મી બી બહુ એમાં જેમ તેમ બચેલા, અને બીજી ડોગડો. ત્યાર પછી એક ભાઈ હતો તે બી ગુજરી ગયો. એ ભાઈને જન્મ થયો પણ એ 7-8 મહિનાનો થઈને ગુજરી ગયેલો, ડિહાઇડ્રેશન, વોમિટિંગ એમાં. એટલે એ અમારે ભાઈની નહીં હતી, ખોટ હતી. તો મમ્મી કે મમ્મી મનમાં કે ભાઈ બોલે તો સારું. તો પેલી ડોગડો કે મેં તો કહ્યું મને બેન જોઈએ. એટલે હું આવી એવું. એટલે પણ પેલી મારી બેન એ જ કે પેલું ભાઈ મમ્મીને ભાઈ જોઈતો હતો ને એટલે જરાક મિક્સચર આવેલું છે એવી રીતનું થઈ ગયું. પણ એમ મોટા એ તો એક એવનને તો ખબર જ હશે, પણ એટલે એવી રીતનું બધું આવા બધા પ્રસંગો છે મજેના. પછી નામ મોટા એ સિલેક્ટ કીધું આવી રીતે ને એ રીતના મોટા સાથે. ને ભાઈ સાથે તો કેવું ને એવન તો એટલી બધી ચોપડીઓ, કોઈ રોકે ને તો કે ના એને લેવા દો, જેટલી જોઈએ એટલી લઈ જાતું ને વાંચજે પણ એમ કે. પાછું દરેક પર પાછું ભાઈ સપ્રેમ ભાઈ તરફથી, એમ નંદુભાઈ તરફથી સપ્રેમ ભેટ તે બી લખેલું હોય. એટલું કઈક કેટલા બધા હમણાં બી અમારા એ ભટારના ઘેરમાં બધી જે બી બુક્સો છે બહુ બધી છે એકચ્યુઅલી. એ બધું સારું બધી છે. હા કોઈ બી કાઢી નથી, પણ હવે 20-30 વર્ષથી બધું પડેલું છે. સારું રહ્યું કે નહીં તે નથી ખબર, પણ જો સારું રહ્યું હોય તો મેં એ જ વિચારેલું છે કે કઈ બી હશે તો અહીંયા જ પાછું લઈ આવશ. હા કારણ કે એમાંથી ઘણું કામ બી લાગે આપણને એવી રીતે. એવું બધું છે. મોટાની તો કેટલી વાત. ક્લિનિક નું મારું અહીંયા ભટાર રોડ પર જ ક્લિનિક. તો હવે અમે લોકો છે ને નામ શું રાખવું તે વિચાર કરતા હતા. તે બધા બહુ નામ વિચારેલા, પલ ને એન્જલ ને પેલું ને ઓલું ને બધા. કારણ કે હવે ક્લિનિક એટલે મેડિકલ હોય એટલે આપણે રિલિજિયસ નામ બી નહીં રખાય, એક જનરલ કઈ નામ જોઈએ. તો છેલ્લે એ બી એવું થયું કે કઈક વિચાર સમજ જ નહીં પડતું હતું, ગૂંચવાતા હતા. ડોગડોને બી કહેલું એટલે એ બી વિચારે કરીને કે નામ શું છે. તો ને એક દિવસ એ રાતે કઈ અમે સૂતા, હવે પેન્ટરને નામ આપવાનું હતું. તો હું સૂતી ને મને એમ અહીંયા એમ સૂતેલી છું તો અહીંયા સાંભળે મોટા જ દેખાયા
ને હું જાગતી હતી, ઊંઘાઈ નહીં ગયેલી એટલું મને ખબર છે, પણ જાણે સપનું જોતી હોઉં તેવું દેખાય. તો મોટા આવ્યા ને કે ગુસ્સે કર્યો મને પર, શું ગાંડી, એમ કે એટલું બધું શું વિચારવાનું, એટલું નથી ભાન પડતું, એટલું બી વિશ્વાસ નથી એમ. અમે હરિઓમ અંદરથી વિચાર બધાનો હતો, ડોક્ટરને બી પૂછાવેલું, મમ્મી ડેડી અમે લોકો બધું હરિઓમ નામ રાખવાનો જ વિચાર હતો. તો પેલા ગૂંચવાતા હતા કે આ ક્લિનિક સાથે હરિઓમ રખાય કે નહીં. તો એટલા એ મને ગુસ્સો કીધો, આટલો બી ભરોસો નથી એમ કરીને, એમ એવી રીતના. પણ એ કેવું ને, એ બધી ફ્યુ સેકન્ડ્સ ની હશે કદાચ ને ખલાસ. એટલે મારી તો આંખ બી ખુલી ગઈ. સવારે ઉઠતાની સાથે નક્કી થઈ ગયું, મમ્મી ડેડીને કહી દીધું, મેં કહું આપણું નામ પાક્કું હરિઓમ હોમિયો ક્લિનિક, ખલાસ. ને બપોરે ડોક્ટરનું લેટર આવ્યું કે આપણે હરિઓમ હોમિયોપેથિક સેન્ટર રાખીએ તો કેવું. બધાનો એક થઈ ગયો વિચાર. લંડન, એના લગ્ન થઈ ગયેલા ને એ લંડન હતી, પણ અમારે વાત આવી રીતે થયા જ કરતું હતું એટલે પાક્કું થઈ ગયું. ને નામ બી ને એ જ નામ છે આજે બી. હા, ને જીના કાકાના હાથે ઓપનિંગ થયેલું છે. હા, એટલું સરસ. તારે ડેડી બી હતા, બધું જ હતું. હા, ના બંધ છે હમણાં, કોઈને આપ્યું નથી, કારણ કે પછી કોઈને ગુડવિલ બની જાય તો એ છોડે નહીં. એટલે ને મને ખુદને બી નહીં ખબર હતી કે હું આટલા બધા વર્ષ બહાર રહેવસ ગઈ તારે, એવું કઈ અંદાજો જ નહીં હતો. એટલે બંધ જસ્ટ કરીને રાખેલું છે, ઘેર બી ને એ બી બેવું એવી રીતનું છે. બીજા કોઈ પ્રોસેસ બેનના પ્રસંગ હોય? મમ્મી સાથના તો ઘણા હશે, પણ મને હા હારનો એ બી તો નડિયાદનું જ છે. હા, ને નડિયાદમાં જે પેલો મોટાનો એક નથી ફોટો પારસી ફેટા ને ડગલીમાં, એ બી અમારા ઘરે અહીં ડેડીના લગ્નના કપડા છે. હા, ને મોટાને એવા ફીટો ફીટાયા કે જાણે એવન મસ્તે જ સિવારેલા હોય. એક દિવસ કે મને બી કોઈ આવું પહેરાવે તો કેવું સરસ, એમ કે મને તો કોઈ આવું પહેરાવે નહીં, હું તો ભગત માણસ, મને તો આવું જ પહેરવાની લુંગી, એમ કે એવું બોલે એવા. હા, તે કે આવો ની મોટા, આપણે એક ફોટો બી પાડશું, તમે આવો આપણે કરીએ. તો પછી ફોટોગ્રાફરને ને બધું બોલાવીને પ્રોફેશનલી બધું કરેલું. તો એવન વસ્તે આ ડેડીનો એક બીજો બી હતો, તે ડેડીએ બીજો પહેર્યો સેટ ને આ મોટા એ પહેર્યો કે લાવો, એમ કે શું પહેરવાનું છે કરીને તરત ને એમ પહેર્યો તો એકદમ ઇવનને જ માટેની ફિટિંગ બરાબર. ને ખબર નહીં કુદરતી જ્યારે ડેડીનું મોનું મને ઘણું મોટા જેવું લાગે. હા, એવું બી છે, મારા ડેડીનું મોનું મને એવું લાગતું હતું, પણ ખબર નહીં એવી રીતના. ને પછી એ લોકો બેવ આઈ જેમ, હું તો બહુ નલ્લી છું, ડોલ જેવી, હાથમાં પકડેલી છે, ફોટો છે, ફેમિલી ફોટો. હા, તે એટલે ડોગડો છે, મમ્મી ડેડી ને મોટા વચ્ચે ડેડી મમ્મી બેઠા છે ને એક જણના હાથમાં હું છું ને ડોગડો છે. હા, એવી રીતનો ફોટો. ડોગડો તે વખતે 8-10 વર્ષ નહીં, 7-8 વર્ષ, 8-9 વર્ષની હશે. અમારી વચ્ચે 6-7 વર્ષનો ફરક છે, વચ્ચે એક ભાઈ હતો એટલે. તે ફોટો બી એવી, પણ કેવું કે પછી એ કે પાછા મમ્મીને ટીઝ બી કરે. હા, ફરસેદાય કપડા હું આપવાનો નથી એમ કે મમ્મી કે કઈ નહીં, તમે લઈ જાઓ, તમે પહેરજો, બહુ સરસ. ને જેવા એમ કે આશ્રમ સુધી પહેર્યા ગાડીમાં, જેવો આશ્રમ આવ્યો ને, આશ્રમમાં પહોંચવા પહેલા બધું એક પછી એક કાઢ નાખ્યું પાછા એવનના કપડામાં, બસ ચાલતા જ એવું. હાર આપેલો તે બી આવી જ રીતે કહેલું, એમ કે અમારા જેવાને તો કોઈ સૂનનું પહેરાવે બી નહીં, કઈ નહીં, અમારે તો એમ કે ખાલી જોવાનું હોય એમ. તે કોઈ બીજું બી હતું, તે મને બી આંટીએ કહ્યું કે અમારો છે તે પહેરો નહીં, એ કે આપજો કોઈ વાર. પછી આ મમ્મીએ એવનના લગ્નનો જે સેટ હતો ને તે મોટાને પહેરાવેલો. સેટ એટલે ખાલી નેકલેસ જ પહેરેલો, પણ એ બી એવને કઈ આશ્રમથી દૂર કોઈને ત્યાં હતા ત્યાં પહેર્યો. હા, રાવજી કાકાને ત્યાં એવનના ઘેરે પહેર્યો ને પછી આશ્રમ સુધી પહેરી રાખ્યો, એટલે જે અડધો પોણો કલાક હશે તે બી બસ. હું આપવાનો નથી ખર્ચે કે મને જોઈએ બી નહીં મોટા, એ તમારો જ છે હવે. હા, મમ્મી એકદમ જે કે ને ઉદાર નહીં, મોટા એટલે ભગવાન અમારે માટે. હું બી એવી જ છું, મને બી મોટા એટલે મારા માટે ભગવાન જ છે. જે કઈ બી હોય તો હું મોટા કરું એટલે સમજી જાય કે ભાઈ મોટા એટલે ખુદા કેવું કે કોઈ બી કેવું, બધું મારે માટે ઓલ ઇન વન જેવું છે એવું. એટલે એ મમ્મીએ બી કઈ નહીં, પછી બધા સાથે જ હતા
તો આશ્રમમાં ગયા, બેઠા, પછી કે આપવાનો નથી. મોટા કે કઈ નહીં, તમારો જ છે. પછી ઘરે મને કળ્યો ને આપી દીધો. પણ એ હારમાંથી સુખડની સુગંધ આવે. મોટા એ પહેર્યા પછી, પહેલા નહીં. ને કેટલા દિવસો સુધી રહી કે હા. તે પેલું મમ્મીને થયું કદાચ એને પેલું સુખડનું કઈ અત્તર કે એવું કઈ તેલ લગાવ્યું હશે ને એટલે. પછી નંદુભાઈને પાછળથી કોઈએ મમ્મીએ કોઈ પૂછેલું કે ના બેન, એમ કે મમ્મી ખોરશેદબેન મોટા કોઈ દિવસ કશું નહીં લગાવે. એવન તો ખાલી નહાય એટલે પૂરું, પછી કઈ નહીં લગાવે. તો કેવી સુખડની સુગંધ બોલો. એ લોકોની આત્મિક જે પંબરાટ સુગંધ તે કેટલા દિવસો સુધી મમ્મી કે રહેલા. એ સેટ ડોગડો પાસે છે અત્યારે, એને આપેલો લગ્નમાં. પણ બહુ સરસ, એવી બહુ યાદો હશે, કેટલું બધું મમ્મી ડેડીની સાથનું. તો ને ડેડીને બી મૌન રૂમમાં જે બેસતા હતા એવન 21 દિવસ, તેમાં બી ઘણા એવને લખીને આપ્યું જ હશે આશ્રમમાં. હા, નિવેદનો કઈ ને કઈ એવનને એવી રીતના અનુભવો ઘણા થયા છે. મેં કહ્યું ને, રોજ સવારે એવન ઉઠે, એવનનું 1 કલાક મૌન નામ સ્મરણ બધું ફિક્સ જ હતું. રાતે મોડા બી સુતા હોય તો બી ઉઠી જાય એટલું. એટલે બહુ એવી રીતના એવને બહુ ફોલો કીધું છે. એકચ્યુઅલી બહુ ભારી છે ફોલો કરવાનું મોટાને, પણ આપણે તો ખાલી વાત કરીએ જ, પણ આટલું ફોલો નથી થતું. પણ જેટલું ઉતરાય એટલું ઉતારતા જઈએ, કોશિશ કર્યા કરવાની. એવી રીતના. લંડનમાં હા હા, 2020માં ફેબ્રુઆરી, આપણો કોરોના થયો ને એની આગળ ફેબ્રુઆરીમાં એવનનું વરસ બર્થડે બી આવે, તેના પછી તરત જ એવન ગુજર્યા. હા, એવન તો હા, એવન 1990માં. હા, એમના ગયા પછી પેલા દીકરાનો જન્મ. હા, એના બીજા જ વર્ષે. એટલે એ અમુને એવું જ અમે લોકો માનીએ કે ડેડી જ આયા જ. કારણ કે એ જયારે જન્મ્યો ત્યાર પછી પહેલી વાર જયારે ઇન્ડિયા આવ્યો ને, તો સુરત આવ્યો ત્યારે નલ્લું હતું બચ્ચું, તો 3 વર્ષ 3-4 વર્ષનું. પણ એ છે ને, એ પેલું એમ કબટ ખોલી તો ડેડીની, તો આ તો મારું ઘડિયાળ છે બરાબર જગા પર. ડેડીની એક આદત હતી, બધી ચીજો એવનની જ જગા પર. ને અમે લોકોએ એમનું એમ જ રાખેલું વર્ષો સુધી, કઈ બી કાઢેલું નહીં કે હલાવતા હતા નહીં. પછી આ તો મારા ચશ્મા છે. એના પરથી અમને એમ થાય કે આ ડેડી જ રીબર્થ આવેલા છે. ને ડેડી ગુજરી ગયા ત્યારે અહીંયા ડોગડો હતી એટલે એવન બોલતા હતા બી કે મારે બી લંડન એકવાર આવવું છે. બહુ જ ઈચ્છા હતી એવનને ત્યાં જવાની એકવાર. એટલે કદાચ એ બી છેલ્લે કામ હોય. પછી અમે લોકોએ નંદુભાઈની સાથે વાત કરેલી કે ઘણા જે આગળ વધેલા જીવો હોય ને, તે લોકોની છેલ્લી ઈચ્છા જો આવી હોય ને તો થાય, એમ કે બહુ તરત જન્મ થાય. આગળ વધેલો જીવ હોય અને એની ઈચ્છા હોય ને ગુરુની કૃપા બધું સાથે હોય તો વહેલો જન્મ થાય એનો. એટલે ને આ એકચ્યુઅલી જે વખતે ડોગડો આવેલી ત્યારે એને બચ્ચા નહીં હતા, તો ઘણા વર્ષ થયા એટલે અમે લોકો ડોક્ટરને મળવાના હતા અહીંયા. ગાયનેકને એપોઇન્ટમેન્ટ બધું મેં લઈ રાખેલું. પણ ડેડીનું થયું એટલે પછી એ બધું બાજુમાં રહી ગયું, કઈ નહીં થયું. ને એ લોકોનું જવાનું બી થયું. ને કુદરતી જાય પ્રેગ્નન્ટ થઈ ડોગડો. હા, એટલે બધું ઘણું એવું લાગે. હા, એટલે એવી રીતના અમે એવી જ માનીએ છીએ, અમારે વસ્તે એ જ આવેલો છે. ઘર નહીં, ઘેરમાં આયા પછી કબટમાં આપણે એમ જ કહેવાય ડેડીની કબટ ડોગડોને તે ખોલી તો ક્યાં તો મારું ઘડિયાળ છે. ને પછી બીજી જ સેકન્ડ આપણે પૂછીએ ને કે વોટ ઇઝ ઇટ મઝદા, પેલો ગુજરાતી તે વખતે નહીં સમજતો તો કે તને કેવી રીતે ખબર કે વોટ, પેલો બચ્ચું થઈ જાય. એટલે પેલું જાણે કે કઈ જાણતો નથી એમ. પણ અચાનક સ્પોન્ટેનિયસલી એવી રીતે 1-2 ચીજ એને બોલેલી એટલે આપણને એમ તે વખતે કાન ચમકે એવી રીતે. એટલે કઈક એવું અનુસંધાન મળે એવું હતું. બહુ સત્સંગ જેવું થઈ જાય છે ખરેખર. બીજા કોઈ એવા સ્મરણો હોય તો પણ આપ કહી શકો છો. હા, અમને તમારા લાઈફ ના હોય, આ તો તમે એમના કીધા, પણ લાઈફમાં આપણને કોઈ વખત એવું મોટાની મદદ. એ આ મારી ક્લિનિક નું જે કેવું છે ને તે મેં એમ જાણે કે જીવતા જ મોટા જોયા એવું એક મને પહેલું ને છેલ્લું એ દર્શન છે. ને
જ્યારે મોટા અહીંયાથી સુરત થી દેહ છોડવા માટે નીકળેલા ત્યારે કેટલો ભયંકર વરસાદ ને પાણી ભરાયેલા. તો તે દિવસે અમે લોકો બી ડેડી સાથે નવસારી આગલે રાતે આવી ગયેલા હતા ને નવસારી થી નીકળ્યા બી કે મોટાને મળવું છે વહેલા, પણ એટલો વરસાદ કે દેખાય નહીં રસ્તો. તો બી ડેડીએ 12-14 કિલોમીટર ચલાવ્યો, પણ પછી પંચર પડ્યું. એટલે એ ઊંચકવા ગયા કે ગાડી ઊંચકું, ડોગને કહું પેલો અંદર જેક નાખી દે. એમાં એમને કમરમાં કટાકો બોલ્યો જોરમાં, એટલે બહુ દુખ્યું. તો બી ટાયર બદલ્યું, તો બી આગળ ગયા, પણ પાણી એટલા ભરાયેલા કે જવાય જ નહીં, ગાડી જ નહીં, ત્યાં સુધી ક્યાં આવે. એટલે પછી જેમની તેમ જેમ તેમ પાછા વળીને સ્ટેશન પર આવ્યા નવસારી. ટ્રેન જે બી મળે તે પકડીને અહીંયા આવ્યા સુરત કે મોટાને છેલ્લું દર્શન છે. એટલે તો બી અમે લોકો રાંદેરના પેલો ટેકરો નથી હતો તે વખતે, ત્યાં આગળ સુધી જ અમે આવી શક્યા. પછી કે બહુ જ ભરાયેલા જ પાણી, આગળ નહીં જવાશે, રિક્ષાવાળા એ ના કહી. તો પછી વેઇટ કરતા હતા કે મોટા આ જ રસ્તે નીકળશે તો આ જ રસ્તો છે, એટલે ત્યાં ઉભા. ને મોટાએ તો અહીંયાથી કહેલું કે કોઈ બી હોય વચ્ચે ગાડી સીધી એના પરથી ચલાવી દેવાની, ગાડી બ્રેક નહીં વાગવી જોઈએ, સીધી ત્યાં બરોડા જે છે જગા ત્યાં જ જઈને આપણે બ્રેક મારવાની છે, વચ્ચે ગાડી રોકવાની નહીં. નંદુભાઈ આગળ બેઠેલા ડ્રાઈવર ને ભાઈ મોટા પેલા ની જે સુતેલા એમ એક સાઈડે માથું, એવી રીતે. તો ડેડી બી એવા જ હેડ સ્ટ્રોંગ. એટલે અમુને કઈ ખબર નહીં કે મોટાએ ના કહેલી છે, પણ ડેડી તો ઉભા રહી ગયા વચ્ચે હાથ કરીને કે ઊભી રાખો, અને મોટા કે જવા દો. નંદુભાઈ પછી છેલ્લી ઘડીએ નંદુભાઈ ડ્રાઈવરને રોક્યો એકદમ કટોકટ. એટલે મોટાએ તો ના કહેલું, પણ નંદુભાઈએ જ ડિસિઝન લઈ લીધું હશે ને રોક્યો. તે ઊભી રહી ગાડી. તે કેવી 2 મિનિટ કે 1 મિનિટ, બસ, વધારે બી નહીં. તેવા જ ખાલી બારીમાંથી જ અમે લોકોએ મોટાને દર્શન કરી લીધા. પણ તે મને પેલા મોટા એમ જે પગ ને અહીં એમ છે ને એવાનો, એ મને બહુ અપીલ કરે છે. એટલે એ જ ફોટો મને જયારે હોય ત્યારે એ જ મગજમાં આવે મોટા, એવી રીતનું છે. એટલે એ ફોટો મને વધારે અપીલ કરે છે. દરેક ને અલગ અલગ હોય. ડેડી ને પેલો જે એમનો એમાં છે ને અવધૂત, એમાં તે ફોટો ડેડી વધારે, બંને એ પ્રેરણા રૂપ હતો. ડોગડો ને કોઈ બી પેલો જુદો કઈ બીજો ફોટો છે, એવી રીતનો એમ અલગ અલગ, પણ દરેક ને એક એવી રીતની એટેચમેન્ટ હોય, એવું છે. ઇવન આ શાહરૂખ નું બી લગન પછી એમાં જ હું એને, શાહરૂખ એકવાર આવ નહીં જરા. આવો ને શાહરૂખભાઈ, આવો. અરે આવ, તારી જ વાત છે, મને કામ છે તમારું, આવો પ્લીઝ. શાહરૂખ બહુ જીદ ના કર, આવી જા. હા, કઈ નઈ, તારે વસ્તે નહીં. આ મોટાનો એમાં સર્કલમાં તું છે તો જ તું અહીંયા છે ને આટલું માને છે, એ જ કેવું છે. હવે લગન અમારા 1995 નવેમ્બરમાં થયા ને લગન પછી મને એક્ઝેક્ટ તો યાદ નથી, પણ જયારે બી એ હતો ને અહીંયા અમે લોકો પગે પરવા આવ્યા, બજે જઈ આવેલા તેવી રીતે. પણ એને બિલકુલ નવું જ નથી લાગ્યું. એવી રીતે મને એમ હતું કે જોશે, કઈ પૂછશે, કઈ બી એને મગજમાં સવાલ હશે. કોઈ દિવસ કોઈ સવાલ નહીં, કઈ જ નહીં. હમણાં બી જે ભક્તિથી એમ ભાવથી પગે પડે છે એવી જ રીતે પગે પડેલો. હા, પહેલેથી આજ સુધી એને કઈ બી એવા સવાલ નથી કીધા. મેં જાતે જ આવી રીતે મોટાનું, મારું તો એવું છે કે એકવાર મોટાની વાત ચાલુ થાય ને પછી પેલું અટકાય નહીં, ફૂલ સ્ટોપ જ નહીં આવે, એવું થઈ જાય. એટલે એ બધું એ સાંભળ્યા કરે બસ. પણ એવી રીતના એને બી કેવી રીતના પણ એકદમ જાણે કે અંજાણું લાગ્યું જ નથી, આયો ને પગે પડ્યું ને શરૂ, બસ એવી જ રીતનું. હજુ બી એવી જ રીતે આવે છે ને એમ પૂરો, એને બી કઈ કોઈ એ નહીં, ભાવથી. હા, બાકી આપણે પહેલી વાર અંજાના હોઈએ તો કેટલા સવાલ થાય, કોણ છે એવન, કેવી રીતે તું માને છે, કઈ છે એને મને નથી પૂછ્યું. હા, એ મોટાની છે, એવન ના સર્કલમાં હોય તો જ આવી રીતે. એ જે કે ને મોટા કે ને બધા તમે લોકો મારા સ્વજન છે, તે બી એક સ્વજન હશે તો જ જોડાય. હા, ને મોટા એ કહેલું છે ને એટલે પાછું કે આપણે તો સ્વજન એટલે આપણે બહુ ફિકર નહીં રાખવાની.
એવન નિગર જ હશે એટલે આપણને ભગવાન જ્યાં સુધી નહીં થયે એવન છોડશે જ નહીં. હું તો બહુ ખરાબ છું પછી. પણ નલ્લેથી એક આદત હતી હો મને કે કઈ બી હોય ને તો મોટાના ફોટા આગળ જઈને બોલી દેવાનું. ફ્રેન્ડ હોય ને એવી જ રીતે મેં મોટાને જાણે મારે માટે ઇવન ફ્રેન્ડ જ વધારે હતા. હા એવું જ હતું. ઇવન ડોક્ટર SSC માં તો એ વખતે છે ને એનું બિચારીનું અડધું વર્ષ મહેસાણા ને ડેડીની બદલી થઈ વચ્ચે, તો અડધું વર્ષ વલસાડ, એટલે એની સ્ટડી બહુ ખોરવાયેલી ને. હા, ને SSC એટલે ઇમ્પોર્ટન્ટ યર હતું ને બોર્ડની એક્ઝામ ને એક સબ્જેક્ટ કયો હતો તે હું ભૂલી ગઈ, પણ એ સબ્જેક્ટમાં ત્યાં જે ચાલેલું તે અહીંયા બાકી ને એનું જે બાકી તે અહીંયા પૂરું ચાલી ગયેલું. એટલે હવે કેમ કરવું? એટલે પછી ડેડીએ ટ્યુશન બી કરાવ્યું બધું, પણ પેલી એ ગભરાતી હતી. અમે લોકો છે ને એક્ઝામ પહેલા બહુ બીએ બેવ જણા, ધ્રુજીએ, પણ પછી એક્ઝામ પતી જાય પછી છે ને રિઝલ્ટ એકદમ સરસ આવે. હા, ડોગડો નો બી ફર્સ્ટ ક્લાસ કોઈ દિવસ નહીં ગુમાવે. એ તો નંબર બી રેન્ક બી લાવતી હતી, બધી રીતે બહુ હોશિયાર. તો એ આવી રીતે ગભરાયા કરે, ટ્યુશન બી જતી હતી, બધું એનું થતું હતું. પણ પેલી એક્ઝામ આવેલી ને તો બહુ ગભરાય, વળી ધ્રુજે. હું પેલી નલ્લી, હું તો બહુ 7-7.5 વર્ષ નલ્લી છે એનાથી. મેં કહું શું બીયા કરે તું એમ, એની પર ગાડા જેવી શું બીએ છે? આ મોટા છે ને એવનને જઈને કહી દે ની ફોટા આગળ, બધું જ એવન તો સાંભળે જ, એવનને કહી દે જા બસ. એવી રીતના હજુ બી કઈ બી હું મોટા સાથે લડું બી, ઝઘડું બી, વહલ બી કરું, રડું બી, જે હોય તે બધું મોટાને જ કહું, બધું જ. પણ તો બી મોટા મને, હું તો એ જ કહું કે મોટા હું તમારી સાથે ગમે તેટલું કરું, મને છોડતા ના બા, હું તો છે હું ગાંડી. એવનનો જ એક સહારો છે એકદમ. હવે તો મમ્મી બી ગયા, ડેડી નથી, કોઈ નહીં મળે, એટલે હવે તો એવન સિવાય કોઈ જ નથી મારું આખી દુનિયામાં, એવું. એટલે હા, એવી જ રીતે. એટલે મોટાનું આવું આવું બધું એમ. મોટા આય જે છે એવનનો પેલો જે છેલ્લા પગ ને આય, તે મને બહુ તે જ અપીલ થાય. એ ફોટો હું હંમેશા રાખું જ તે મારી સાથે. હા 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 કલ્પના સોસાયટી બાજુ. આય તમારું હા બસ એવન પાસેથી ઘણું મળે એવું. એવન જે આ માઉન્ટમાં બેસતા હતા ત્યારે બી એવન ની બધા અનુભવો ઘણા તે એવન નિવેદનમાં લખ્યા જ બી બધા. ઇવન ડોગડો સાથે બી જયારે લંડન એ લગ્ન પછી ગઈ પછી એ લેટર્સ જ હતા તે જમાનામાં, ફોન તો બહુ ઓછું, તો લેટર્સ બી તે ડોગડો એ સાચવેલા છે. એમાં બી ઘણું બધું આવી વાતો છે મોટાની એ લોકો. ને ઇવન મારો બી ને ડોગડો નો બી ફોન થાય તો બધો કલાકનો થઈ જાય ઘણી વાર. તો એમાં ઘણું બધું વાતો આવી જ બધી હોય. હા, એમ થોડું ઘણું આપણી જે પર્સનલ થઈ જાય, પછી મોટા ભાગની વાતો આવી સત્સંગ જેવી જ હોય એવું. એ જ બધું શેરિંગ વધારે એવું જ હોય. હા, અને ડોગડો સાથે બી બેન કરતા અમે લોકો ફ્રેન્ડ વધારે, એવું એમ એવું છે. એવું જ છે. એવી જ રીતનું છે. પછી મમ્મીએ એને પૂછ્યું કે તે શું માંગેલું, તે કે મેં તો બેન કહેલું. મને બેન જોઈતી હતી, તો મોટા જ બોલાવેલું હોય, પણ એવું બહુ બહુ ગહન આપણને નહીં ખબર પડે.
જરૂર જરૂર. થેન્ક યુ વેરી મચ. હરિઓમ 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 મોટા હરિઓમ.